ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર્સ જોઈશું. જાવામાં જે કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે કે જાવા પ્રોગ્રામિંગમાં જે પ્રોગ્રામિંગ કોડિંગનું સોર્સ કોડિંગનું જે કંટ્રોલિંગ છે એ સ્ટ્રક્ચર કેવી રીતે ક્રિએટ કરવાનું એ બધું જોવાનું છે. કે અમુક પ્રોગ્રામમાં કેવું અમુક સ્ટેટમેન્ટ આપણે કંટ્રોલ કરવા પડે કે એક્ઝિક્યુટ થતા હોય, જ્યારે પ્રોગ્રામિંગ પ્રોસેસ થતી હોય ત્યારે અમુક વસ્તુ આપણે સ્કીપ કરવી હોય, બંધ કરવી હોય અથવા તો ત્યાં સ્ટે કરવી હોય તો એના માટે કંટ્રોલ સ્ટ્રક્ચર્સ છે. તો એ વસ્તુ જોઈએ કે સામાન્ય રીતે અહીંયા તમે ડેફિનેશનમાં જુઓ કે સામાન્ય રીતે વિધાનોનો અમલ એક પછી એક એમ ક્રમિક રીતે થાય છે. અમુક સમયે પ્રોગ્રામના તર્કને આ ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે. એટલે આમ કેવું કે પ્રોગ્રામ હોય ત્યારે કેવું કે જે બી જાવાના સ્ટેટમેન્ટ હોય એ એક પછી એક એક્ઝિક્યુટ થતા હોય, પણ અમુક વાર કેવું કે આપણે એનો જે પ્રવાહ છે મીન્સ એને કંટ્રોલ કરવાની જરૂર પડે છે. તો જે નિયંત્રણનું માળખું તૈયાર કરવામાં આવે છે અને કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. હવે કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના છે, લૂપ્સ એન્ડ બ્રાન્ચીસ. લૂપ્સ અને બ્રાન્ચીસ. લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે થાય છે. આની એક ડેફિનેશન યાદ રાખજો કે લૂપ્સનો ક્યારે ઉપયોગ થાય છે કે અમુક જે શરત હોય, કન્ડિશન હોય એ કમ્પ્લીટ થાય ત્યાં સુધી હોય છે. અને બ્રાન્ચનો ઉપયોગ કે બે કે વધુ શક્ય દિશામાંથી પસંદગી કરવાની હોય, એટલે કોઈ સિલેક્શનવાળું હોય, એટલે કે સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. તો કે બ્રાન્ચનો ઉપયોગ સિલેક્ટિવ સ્ટ્રક્ચર માટે થાય છે. અને કંટ્રોલ સ્ટ્રક્ચરમાં ઇફ વિધાન, સ્વિચ વિધાન, પછી વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ એન્ડ ફોર લૂપ આ પ્રકારના હોય છે. તો ઘણીવાર એક્ઝામમાં પૂછવામાં આવે છે કે કંટ્રોલ સ્ટ્રક્ચર કયા કયા છે. તો કંટ્રોલ સ્ટ્રક્ચરમાં ઇફ વિધાન, સ્વિચ સ્ટેટમેન્ટ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ, તો આ બધા કંટ્રોલ સ્ટ્રક્ચર છે. તો એમાં પહેલાં આપણે બ્લોક જોઈશું કે બ્લોક શું છે. તો બ્લોક એક કૌંસની જોડી છે. તો આવી રીતે હોય કે સ્ટાર્ટિંગ બ્રેસીસ અને કોલિંગ બ્રેસીસ અને વચ્ચે સ્ટેટમેન્ટ હોય. તો આ જે કૌંસની જોડી છે એ શું છે કે બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી, સ્ટાર્ટિંગ બ્રેસીસ અને વચ્ચે લખાયેલું ઘણીવાર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે કે બ્લોક એ કયા બ્રેસીસ વચ્ચે દર્શાવવામાં આવે છે, કયા કૌંસની જોડી વચ્ચે દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે આ કૌંસની જોડી વચ્ચે કે કર્લી બ્રેસીસ વચ્ચે બ્લોક દર્શાવવામાં આવે છે. તો સામાન્ય રીતે શ્રેણીના જૂથને એક એકમ બનાવી વિધાન તરીકે ગણવા માટે, હવે તાર્કિક રીતે વિધાનોનું જૂથ બનાવવા માટે અને બ્લોકની અંદર વેરિયેબલ દર્શાવવા માટે. ઇન શોર્ટ આપણે શું છે, ઇન શોર્ટ એટલું જ યાદ રાખવાનું છે કે જે બ્લોક છે મીન્સ પ્રોગ્રામિંગમાં અમુક પર્ટિક્યુલર બ્લોક બનાવવાના આવે છે અને પછી એ બ્લોક પૂરતા જ એ કોડિંગ યુઝ થાય છે. કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઇન્ટીજર ટેમ્પ, એટલે ઇન્ટીજર ટેમ્પરેચર નામનો ઇન્ટીજર એ ડેટા ટાઈપ છે, ટેમ્પરેચર એ વેરિયેબલ છે અને ટેમ્પ ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો એક્સ એ વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, એટલે કે એક્સની વેલ્યુ વાયમાં કોપી અને વાયની વેલ્યુ ટેમ્પરેચરમાં કોપી, એવી રીતે છે. તો કેવું કે જ્યારે આપણે કોઈ બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ, અહીંયા એવું કીધેલું છે કે આપણે ચલ ઘોષિત કરીએ ત્યારે એ બ્લોકની અંદર જ જે ડેટા છે એ દર્શાવવામાં આવે છે. અને તો ચલ તે જ બ્લોકમાં સ્થાનિક લોકલ રહે છે, એટલે કે જે બ્લોકમાં તમે વેરિયેબલ દર્શાવો છો એમાં જ એ પૂરતું જ હોય છે અને બાકીના બ્લોકમાં એ ડેટા ઇનવિઝિબલ એટલે કે ઇનએક્સેસિબલ હોય છે. એના માટે હું તમને એક સીધો પ્રોગ્રામ જ સમજાવી દઉં છું એટલે તમને વધારે આઈડિયા આવશે.
તો કે અહીંયા જુઓ કે ક્લાસ બ્લોક પબ્લિક સ્ટેટિક વોઇડ મેન અને કે x ઇઝ ઇક્વલ ટુ 10 એવો અહીંયા જે ઉપર વેરિયેબલ જે વેલ્યુ ડિક્લેર કરી છે એ આખા પ્રોગ્રામ માટે યુઝ થશે, કેમ કે એ પબ્લિકના બ્લોકમાં, એટલે પબ્લિક એટલે આખા પ્રોગ્રામમાં તમે એ ડેટા શેર કરી શકો છો. અને અહીંયા એક બ્લોક 1 બ્લોક 2 એવી રીતે બે બ્લોક ક્રિએટ કર્યા છે. તો સ્ટાર્ટ બ્લોક 1 સ્ટાર્ટ બ્લોક 2. તો અહીંયા જુઓ કે બ્લોકના અલગ અલગ મીન્સ અલગ અલગ ડેટા છે. તો આમાં કેવું કે આ પ્રોગ્રામિંગમાં એ જે બ્લોકના ડેટા છે એ બ્લોક પૂરતા જ રહેશે, બરાબર, કે બ્લોક 1ના ડેટા બ્લોક 1 જ એક્સેસ કરી શકશે, બ્લોક 2ના ડેટા બ્લોક 2 જ એક્સેસ કરી શકશે. તો આવી રીતે કે બ્લોકિંગ સ્ટ્રક્ચર છે, બ્લોક એના માટે યુઝ થાય છે. અને મીન્સ આ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ માટે હું તમને એક પ્રોગ્રામનો વિડીયો અલગથી બનાવીને મૂકીશ, એટલે વધારે તમને આઈડિયા આવશે. અત્યારે થિયરિકલી જોઈએ કે પછી હવે એમાં ઇફ વિધાન છે. તો ઇફ વિધાનમાં કેવું છે કે બુલિયન એક્સપ્રેશન પ્રમાણે ડિસિઝન મેકિંગ હોય છે. તો કે ટ્રુ કે ફોલ્સ હોય તો તેમાંથી એક કાર્ય કરવા સમર્થ બનાવે છે, અને બ્રાન્ચિંગ અથવા ડિસિઝન અથવા સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. તો ઇફ વિધાન શેનું ઉદાહરણ છે? આ વસ્તુ બી અહીંયા ખાસ યાદ રાખવાની છે, ઘણીવાર બોર્ડની એક્ઝામમાં પૂછાતું હોય છે. ઇફ વિધાન શાનું ઉદાહરણ છે? તો ઇફ વિધાન બ્રાન્ચિસ ડિસિઝન એન્ડ સિલેક્ટિવ સ્ટ્રક્ચરનું કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. અને હવે અહીંયા જુઓ કે ઇફ વિધાનનું અહીંયા એક મીન્સ સ્ટ્રક્ચર મૂક્યું છે કે ઇફ પછી બુલિયન એક્સપ્રેશન પછી બ્લોક છે અને પછી સ્ટેટમેન્ટ 1 અને એલ્સ અને સ્ટેટમેન્ટ 2. તો અહીંયા જો પ્રોસિજર મૂકી છે કે બુલિયન એક્સપ્રેશન પછી સ્ટેટમેન્ટ 1 ટ્રુ, ઇફ ટ્રુ તો પછી એક્ઝિટ થઈ જાય છે, અને ફોલ્સ તો ફોલ્સ બી એક્ઝિટ થઈ જાય છે. તો જો ઇફ વિધાનનો અમલ થાય ત્યારે સૌપ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો કિંમત ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1નો અમલ કરશે નહીં તો ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા, એટલે કે જો કોઈ ઇફ વિધાનમાં કેવું બે કન્ડિશન મૂકેલી હોય ને પહેલી કન્ડિશન સાચી હોય, બરાબર, તો પહેલી કન્ડિશન સાચી હોય તો એ પહેલી કન્ડિશન જોઈ એ સાચી છે તો એમાંથી પછી એક્ઝિટ થઈ જશે અને બીજી કન્ડિશન યુઝ કરશે નહીં, એટલે કે મીન્સ બીજું સ્ટેટમેન્ટ યુઝ કરશે નહીં. અને અગર જો પહેલી કન્ડિશન રોંગ છે, ફોલ્સ છે, તો એલ્સ કીવર્ડનો યુઝ કરીને એ બીજા સ્ટેટમેન્ટમાં જશે. તો અહીંયા એનું પણ એક એક્ઝામ્પલ આપ્યું છે કે અહીંયા જો કે માર્ક્સ ગ્રેટર ઇઝ ઇક્વલ ટુ 70 પછી ગ્રેડ એ પછી એલ્સ માર્ક્સ ગ્રેટર દેન 60 તો ગ્રેડ બી. તો એવી રીતે આ ઇફ વિધાનનો યુઝ કરીને, તો ઇફ વિધાનમાં ઇફ એ કીવર્ડ છે, એલ્સ એ કીવર્ડ છે. ઓકે, હવે સ્વિચ સ્ટેટમેન્ટ. હવે સ્વિચ સ્ટેટમેન્ટનો ડિફરન્સ શું છે કે જ્યારે ચલ કે પદાવલીની કિંમત જ્યારે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પ હોય ત્યારે, એટલે મીન્સ આપણા પ્રોગ્રામિંગમાં બહુ બધા ઓપ્શન હોય. તો એના માટે મીન્સ તમે 10th સ્ટાન્ડર્ડમાં સી ભણ્યા હોય તો સી લેંગ્વેજમાં તમે ડેનો પ્રોગ્રામ આવતો હતો, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનેસડે એ વાળો પ્રોગ્રામ આવતો હતો. તો એ કરાયેલો છે તમને, અને હું તમને એક અહીંયા પ્રોગ્રામ બતાવી દઈશ તો તમને વધારે આઈડિયા આવશે. તો કે જ્યારે બહુ બધી આપણી પાસે શરતો છે, બહુ બધી કન્ડિશન છે, ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે. તો એની જુદી જુદી કિંમતો હોય છે, અને સ્વિચ સ્ટેટમેન્ટમાં ખાસ સ્વિચ કીવર્ડનો યુઝ થાય છે, અને સ્વિચની બાજુમાં એક્સપ્રેશન યુઝ થાય છે. પછી કેસ, બ્રેક આ બધા કીવર્ડ છે. તો સ્વિચ સ્ટેટમેન્ટમાં કેસ, બ્રેક અને સ્વિચ આ 3 કીવર્ડ યુઝ થતા હોય છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો, ઘણીવાર પૂછાતું હોય છે કે સ્વિચ સ્ટેટમેન્ટમાં કયા કયા કીવર્ડ યુઝ થાય છે. તો જો અહીંયા ડિફોલ્ટ પણ કીવર્ડ છે. તો સ્વિચ સ્ટેટમેન્ટમાં એક તો સ્વિચ કીવર્ડ, કેસ કીવર્ડ, બ્રેક કીવર્ડ એન્ડ ડિફોલ્ટ આ બધા કીવર્ડ યુઝ થતા હોય છે. હવે રિપીટિટિવ
કંટ્રોલ સ્ટ્રક્ચર. તો જાવા 3 પ્રકારના લૂપિંગની રચના પૂરી પાડે છે, ફોર, વાઇલ અને ડુ વાઇલ. એટલે લૂપિંગનું નામ આવે કે રિપીટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર આવે તો એમાં 3 છે, ફોર, વાઇલ અને ડુ વાઇલ. તો અહીંયા જો ફોરનું પ્રોસેસિંગ છે ફોર લૂપ, તો એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2, એક્સપ્રેશન 3. તો અહીંયા જો કે એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 કે અગર એક્સપ્રેશન 1 રાઈટ છે તો સીધું એક્ઝિટ થઈ જશે. એક્સપ્રેશન 2 રાઈટ છે તો સ્ટેટમેન્ટ અને પછી એક્ઝિટ, અને ફોલ્સ છે તો એક્ઝિટ. તો તમને આવી રીતે બતાવી દઉં કે ફોર, વાઇલ અને ડુ વાઇલમાં કેવી રીતનું છે તો કે ફોર લૂપમાં એવી રીતે દર્શાવવામાં આવે છે કે એમાં પ્રી ટેસ્ટ ને એક્ઝિટ એન્ટ્રી કંટ્રોલ લૂપ અને પ્રી ટેસ્ટ લૂપ એવી રીતે દર્શાવવામાં આવે છે. તો અહીંયા હું તમને બતાવી દઉં કે આવી રીતે હું ફોર લૂપ અને ડુ વાઇલ એ બધાના જ આપણે અલગથી પ્રોગ્રામ પણ ક્રિએટ કરેલા છે. તો એ પ્રોગ્રામિંગની આપણે જે પીડીએફ પણ છે અને એનું એક પેમ્ફલેટ પણ બનાવેલું છે, એ તમને પ્રોવાઈડ કરીશું. એટલે જાવાના પ્રોગ્રામિંગના જેટલા તમે પ્રોગ્રામની પ્રેક્ટિસ કરશો એટલું વધારે આઈડિયા આવશે, કારણ કે આ જાવા એ ટોટલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, થિયરિકલ નથી. તો મીન્સ પ્રેક્ટિકલી જેટલું વધારે ધ્યાન આપશો એટલું તમને થિયરિકલમાં વધારે આઈડિયા આવશે, બાકી ખબર નહીં પડે. તો કે ફોર અને વાઇલ લૂપમાં સૌ પ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે અને જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ થાય છે. આ લૂપ પ્રવેશ નિયંત્રિત એટલે કે એન્ટ્રી કંટ્રોલ અથવા પ્રી ટેસ્ટ પ્રકારના લૂપ છે. તો અહીંયા વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રવેશ નિયંત્રણ અને પ્રી ટેસ્ટ એવા કયા લૂપ છે તો કે ફોર અને વાઇલ લૂપ એ પ્રવેશ નિયંત્રિત એટલે કે એન્ટ્રી કંટ્રોલ અને પ્રી ટેસ્ટ પ્રકારના લૂપ છે. એનો મતલબ એ કે જ્યારે ડેટા એન્ટ્રી થાય છે ત્યારે એન્ટ્રી કંટ્રોલ કરે છે. પ્રી ટેસ્ટ એટલે કે પહેલાં ટેસ્ટિંગ થાય છે અને જો રાઈટ કે રોંગ છે તો એને એક્ઝિટ થઈ જાય છે, બરાબર. જ્યારે પુનરાવર્તિત એટલે કે ઇટરેશનની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે ફોર લૂપનો વપરાય છે અને આ લૂપ અંદરની 3 પદાવલીઓ વૈકલ્પિક હોય છે. પહેલી પદાવલી કે ઇનિશિયલાઇઝર જે પ્રારંભિક કિંમત આપે છે, બીજી પદાવલી કન્ડિશનલ અને ત્રીજી પદાવલી ઇટરેટર એટલે પુનરાવર્તિત કરનાર. તો જો અહીંયા હું તમને સમજાવ્યું કે ફોર લૂપમાં પહેલી પદાવલી આ ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0, તો એ પહેલી પદાવલી છે. તો પહેલી પદાવલીમાં શું છે કે ઇનિશિયલાઇઝર એટલે પ્રારંભિક કિંમત, તો પ્રારંભિક કિંમત 0 છે. પછી બીજી પદાવલી છે i લેસ ધેન 10, આ બીજી પદાવલી છે. તો બીજી પદાવલી શું દર્શાવે છે તો બીજી પદાવલી એ કન્ડિશન દર્શાવે છે કે શરત દર્શાવે છે કે સંખ્યા i મીન્સ 10થી નાની હોવી જોઈએ, એટલે 0થી સ્ટાર્ટ થવી જોઈએ અને 10થી નાની હોવી જોઈએ. અને લાસ્ટ જે છે ઇટરેટર છે એટલે કે પુનરાવર્તન કે 10 સુધી મીન્સ પ્લસ થતું રહેવું જોઈએ. તો આ ફોર લૂપનો છે પ્રોગ્રામ. પછી વાઇલ લૂપમાં કેવું છે, જો સ્ટાર્ટિંગ વેલ્યુ i ઇઝ ઇક્વલ ટુ 0, પછી વાઇલ i 10, પછી આવી રીતે છે કે ઇન્ક્રીમેન્ટ થયા કરશે કે 0 થી 10 વચ્ચે ઇન્ક્રીમેન્ટ થયા કરશે. પછી ડુ વાઇલ છે તો ઇન્ટીજર i પછી ડુ એટલે મીન્સ સેમ જ મીન્સ છે પણ એનું થોડુંક સ્ટેટમેન્ટ અલગ છે. હવે બ્રેક અને કન્ટિન્યુ અને નેસ્ટેડ લૂપ આ 2 પેજનું જે છે આ 2 પોઈન્ટ આપણા સિલેબસમાંથી રિમૂવ કરવામાં આવેલા છે, એટલે એ કરવાના નથી. હવે અત્યાર સુધી ખબર ન પડી હોય તો તમે મને પૂછી શકો છો. હું પ્રોગ્રામિંગના લેક્ચર્સ મૂકું ત્યારે તમને વધારે આઈડિયા આવશે અને પ્રોગ્રામિંગના લેક્ચર્સ ખાસ જોજો.
અને એ હું લાઈવ નહીં મૂકું પણ સીધા પીડીએફમાંથી તમને એક્સપ્લેન કરીશ, કારણ કે એમાં લાઈવ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે એ પ્રોગ્રામ સ્કાઇપમાં ટાઈપ કરવાનો છે અને પછી એને આઉટપુટમાં દર્શાવવાનું છે. ઓકે, ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.